હેલો મિત્રો, બધાને ગુડ ઇવનિંગ. આઈ હોપ બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું. તો એવી જ એક નવી જોબ છે એન્જિનિયરિંગ માટે અમે લાવ્યા છીએ, બરાબર છે. તો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. અને જે લોકોને જોબ કરવાની છે, સારી એવી તક છે, બરાબર છે. તો તમારા વિડીયોને બધા દોસ્તોને શેર પણ કરવાનો છે. અને આવા જ નવા જોબના વિડીયો મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે કે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક નીચે અવેલેબલ છે. એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું, જેથી કરી વોટ્સએપમાં તમને સીધો વિડીયો મળી પણ છે. અને કંઈ પણ ન સમજાય તમારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ઓકે, તો આપણે બધા ડિટેલમાં આગળ જોઈએ. તો જોબની જે રિક્વાયરમેન્ટ છે મિત્રો એ ઓર્ગેનાઇઝ કોણ કરે છે કે નેશનલ થર્મલ પાવર મીન્સ કે થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી રિક્વાયરમેન્ટ છે અને પોસ્ટનું નામ છે એ એન્જિનિયરિંગ તરીકે જ રહેશે. ટ્રેનર બરાબર છે ને વેકેન્સી કેટલી 475 ટોટલ. જોબનું લોકેશન છે તમારે ઇન્ડિયામાં હશે અને લાસ્ટ ડેટ છે એ એપ્લાય કરવાની તમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે. 20 ફેબ્રુઆરી 2025 હશે, બરાબર છે. અને બીજી આપણે વાત કરીએ તો ઘણીવાર લાસ્ટ ડેટ મિત્રો ઘણીવાર એપ્લાય કરવાનું ભૂલી જતા હોય છે કામમાં, ટેન્શનમાં. તો એ વસ્તુ ધ્યાન રાખે કે ડેટ પહેલાં તમારે એપ્લાય કરી આપવું. અને ઓનલાઈન છે તમે એપ્લાય કરી શકશો, બરાબર છે. તો નેશનલ થર્મલ પાવર પ્લાન્ટ છે મીન્સ નેશનલ થર્મલ પાવર એનટીપીસી રિક્વાયરમેન્ટ કહેવાય મિત્રો. એમાં તમારે ખાસ એ જોવાની છે એજ્યુકેશન તમારું ચેક કરવાનું રહેશે, ક્વોલિફિકેશન, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તમારો સ્કેલ, સેલરી, હાઉ ટુ એપ્લાય કઈ રીતે કરી શકશો એ જોવાનું છે. ટોટલ વેકેન્સી મેં તમને આગળ કીધું એ પ્રમાણે રહેશે મિત્રો, તમે ટોટલ, બરાબર છે. પછી આપણે વાત કરીએ તો લાસ્ટ ડેટ છે મેં તમને અગાઉ કીધી એ પ્રમાણે રહેશે, બરાબર છે. અને જો ટોટલ વેકેન્સી જોવા જાય મિત્રો તો તમને આપેલ ઇલેક્ટ્રિકલની 135 છે, બરાબર છે. મેકેનિકલ જે લોકો એન્જિનિયરિંગ કર્યું એના માટે 180 છે, બરાબર છે. અને ઇલેક્ટ્રોનિક અથવા ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયરિંગ કહેવાય એ લોકોને 85 છે. અને નેક્સ્ટ વાત કરીએ બ્રાન્ચની તો સિવિલ માટે 50 ત્યાં આપેલી છે. અને મિનિંગ એન્જિનિયરિંગ છે એના માટે 25 છે, બરાબર છે. બાકી તમારે ફૂલ ટાઈમ જો બેચલર ઓફ ડિગ્રી કરેલી હોવી જોઈએ. એજ્યુકેશન શું કીધું મિત્રો કે જે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજીમાં કરેલી હોવી જોઈએ. અને વિથ નોટ લેસ ધેન કહેવાય ને આપણે 65% છે માર્ક્સ એઝ પર રિસ્પેક્ટિવ તમારી યુનિવર્સિટી છે એના. બાકી તમને આપેલું છે વધારે. અને કેન્ડિડેટ મસ્ટ પ્રિપેર ફોર ધ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન ધ ગેટ. એ પણ તમારે કમ્પ્લીટ હોવું જોઈએ. તમારે આખો મિત્રો એજ્યુકેશન છે ને એ પહેલાં વાંચવાનું. તમારે ગમે એમ તમે જ્યારે કોઈ પણ જોબ એપ્લાય કરો ને એ તમારે જોવાનું કે આપણું એટલું કમ્પ્લીટ છે તો જ એપ્લાય કરવાનું. બાકી ટાઈમ અને સમય બંને વેસ્ટ થશે. જો બીજું સેલેરી તમને 50,000 આપ્યા છે, બરાબર છે. અને 1,60,000 પર મંથ તમારી સેલેરી પણ બહુ સારી અને જોરદાર છે. અને એજ લિમિટ છે મિત્રો એ તો 27 અપર એજ લિમિટ આપેલી છે. આ બધું જાણીની વસ્તુ ખાસ જોવાની, જેથી કરીને તમે ફોર્મ જ્યારે એપ્લાય કરો ત્યારે તમને અથવા તમે જમા કરવા જાઓ કે જોબ કરો ત્યારે તમને તકલીફ ન. એપ્લિકેશન ફીસ છે મિત્રો એ પણ તમને આપેલી છે પોતાની કેટેગરી વાઇઝ. અને હાઉ ટુ એપ્લાય એ પણ તમને આપેલ છે કઈ રીતે એપ્લાય કરવું, તારીખ. અને ઇમ્પોર્ટન્ટ ડેટ છે મિત્રો ખાસ જોવાની. સ્ટાર્ટિંગ ડેટ આપણી કેટલી હતી 28 હતી અને લાસ્ટ ડેટ કેટલી છે તો કે 11/2/2025. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું. તો જે મિત્રોને એનટીપીસીમાં જે લોકોને જોબ કરી હોય પગાર પણ તમારો સેલેરી પણ 50,000 ઉપર છે મિત્રો. અને સારું કહેવાય, આટલી સેલેરી છે, મજા આવી જાય એવી છે, બરાબર છે. તો જે લોકોને જવું હોય એન્જિનિયરિંગ કરેલું હોય અને પોસ્ટનું નામ પણ સારું છે અને પોસ્ટ પણ સારી છે. જે મિત્રોને જવું હોય આમાં એપ્લાય કરી દે. કંઈ પણ ન સમજાય તો મને ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં અથવા વોટ્સએપમાં પર્સનલી પૂછી શકે છે. અને તમારે વોટ્સએપ ગ્રુપમાં જોબ રિલેટેડ વિડીયો છે જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મમાં બનશે સીધો તમને એમાં સેન્ડ કરી દેવામાં આવશે. તમારે જોઈન્ટ પણ તમારા દોસ્તોને કે કોઈ પણ વિદ્યાર્થી છે કે જોબની તમારે જાણ કે ઇન્ફોર્મેશન છે, નોટિસ છે, કાંઈ પણ જોતું હોય માહિતી સીધી તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. અને તમે કોઈ પણ તમારા સેન્ડ કરી પણ દેવાનું. અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય તો તમે જોઈન્ટ અને તમે એડ પણ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની મુલાકાત સાથે પાછા આપણે મળશી. ત્યાં લગી તમારે જે લોકોને જવું હોય એપ્લાય કરી આપે. અને કાંઈ પણ ના સમજાય મને પર્સનલી પૂછવાનું છે. ઓકે મિત્રો, નેક્સ્ટ જોબ સાથે પાછા આપણે મુલાકાત લઈશું. ઓકે, ત્યાં લગી તમે મારા માટે સારી એવી કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો જોબ રિલેટેડ આવે તો સીધો તમને ઇન્ફોર્મ થાય અને તમે સારી રીતેમાં પ્રિપેર તૈયારી અગાઉથી કરી શકો. ઓકે, બાય બાય, ટેક કેર.